જેણે પણ આ કર્યું હશે તેને મારી માતાજી, તેને મારી મોગલ જોઈ લેશે. આ શબ્દો નીકળ્યા છે મણિધર બાપુ એટલે કે કબરાવ ધામના એ સંતના, જેની પુખ્ત વયની દીકરીના કારણે આજકાલ કબરાવ ધામ મણિધર બાપુ ચર્ચામાં છે. ગુજરાતનું કચ્છ અને ત્યાં ભચાઉ પાસે આવેલું છે કબરાવ ધામ. આ કબરાવ ધામમાં પ્રતિ દિવસ હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. એમ કહીએ કે વર્ષે દાડે તો અહીં લાખો શ્રદ્ધાળુઓની હોડ જામતી હોય છે. અનેક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે આ કબરાવ ધામ. અને મણિધર બાપુના અનેક વિડીયો પણ અવારનવાર સામે આવતા હોય છે. અને તેમની માં મોગલ પ્રત્યેની ભક્તિને જોઈને સૌ કોઈ અભિભૂત થઈ જતા હોય છે. પણ આજકાલ આ કબરાવ ધામના મણિધર બાપુ શા માટે વધારે ચર્ચામાં આવી ગયા? કેમ કે તેની પુખ્ત વયની દીકરીને લઈ અને આ ચર્ચા શરૂ થઈ. સૌથી પહેલા એવી વાત આવી કે તેની દીકરીનું અપહરણ થઈ ગયું છે. અને બાદમાં જાણ થઈ કે બાપુની દીકરીએ તો પૂજના ધર્મેન્દ્ર ડાબી નામના એક યુવક સાથે લગ્ન કરી લીધા છે. તેની તસવીરો, સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયા. એવામાં ભચાઉ પોલીસ સ્ટેશનમાં દીકરી ગુમ થયાની નોંધ લખવામાં આવી, જેના આધારે પોલીસે બંને લોકોને શોધી કાઢ્યા અને આ મણિધર બાપુની દીકરીને કબરાવ ધામ પરત મોકલી દેવામાં આવી છે. હવે આ સમગ્ર મુદ્દે અત્યાર સુધી મૌન રહેલા બાપુ હવે બોલ્યા છે અને તેમણે આ મૌન તોડી એવું નિવેદન આપ્યું છે કે બાપુને તો કોઈ ફરક પડવાનો નથી, મારે માં મોગલથી મતલબ છે અને જે કરશે માં મોગલ જ કરશે. જે પણ લોકો આમાં સામેલ હશે, આંગળી ચીંધનારો હોય કે પછી રસ્તો બતાવનારો હોય, તેમજ સાચું ખોટું બોલનારાનું કંઈ નહીં વધે. મણિધર બાપુએ તો ત્યાં સુધી કહી નાખ્યું કે અહીં તો 18 વર્ણની દીકરીઓ આવતી હોય છે, સેવા કરતી હોય છે. અમે તો સંત છીએ અને અમારો સ્વભાવ તો ક્ષમા કરવાનો છે. હું દુઃખનો ભિખારી છું અને આ તમામ દુઃખ મને આપો. આટલા બધા દુઃખ લીધા બાદ આ દુઃખ મને શું નડવાનું? પણ એટલું ધ્યાનમાં રાખજો કે જેણે પણ આ કર્યું હશે તેને મારી માતાજી જોઈ લેશે. આ મુદ્દે મણિધર બાપુએ વધુમાં એવું પણ કહ્યું કે મારે કંઈ નથી કરવાનું, કેમ કે મારી પાસે તો મારી માં મોગલ છે. મોટા મોટા અધિકારીઓથી લઈ અને બધાને ખબર છે કે મારું હથિયાર તો માં મોગલ છે. હું સાચું કહેવા વાળો ચારણ વ્યક્તિ છું. પોતાની દીકરી સાથે લગ્ન કરેલા વ્યક્તિ વિશે વાત કરતા બાપુએ કહ્યું કે આવા ઉંદરડા કદાચ ઠેકડા મારતા હોય તો એ કરે. સમાજ તો બધો આ ઉંદરડાથી દૂર ભાગી ગયો છે અને ઉંદરડાને એકલો મૂકી દીધો છે. હું તો 18 વર્ણની દીકરીને કહું છું કે તમે બધી મારી રાજબાઈ છો. હું તમને આદેશ કરું છું કે તમે હિંમત રાખજો અને કોઈની પણ વાતમાં ન આવતા. અને આ સાથે મણિધર બાપુ એવી ચેતવણી પણ ઉચ્ચારી દીધી છે કે આ સમગ્ર મામલે સંડોવાયેલા લોકોને તેઓએ કહ્યું કે તમે બહેન છો, દીકરીઓ છો, માં છો. આ તો બાપુનું કામ છે. 18 વર્ણના અવળા રસ્તે ગયેલા અને સવળા રસ્તે લાવવાનું જ કામ છે. કોઈ પક્ષપાત નથી. પરંતુ આ ષડયંત્રમાં જેટલા છે એમને કહેવું છે કે તમારી તાકાત નથી કે તમે બાપુને ઝુકાવી શકો. આમ જો તમારી તાકાત હોય તો સામે આવી અને આંખ મેળવીને વાત કરો. આમ સામે આવો એટલે ખબર પડે કે બાપુ સામે કેમ બોલાય છે. આમ આ સમગ્ર પ્રકરણ છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં હતું. સૌ પહેલા મણિધર બાપુની દીકરીનું અપહરણ થયાની વાત સામે આવી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો ત્યારે